બાદ મેક્સિકોમાં હિંસાનો દાવાનળ, જેલિસ્કો અને ગ્વાડાલાજારમાં સેના કાર્ટેલ વચ્ચે આમને સામને યુદ્ધ. મેક્સિકોમાં સ્થિતિ અત્યંત સ્ફોટક બની છે અને સમગ્ર પ્રદેશ ગૃહયુદ્ધ જેવી ભયાનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. મેક્સિકોની સેના દ્વારા કુખ્યાત સીજેએનજી કોર્ટેલના ટોચના નેતા એલ મેન્ચોને ઠાર મારવામાં આવ્યા બાદ આ જૂથના સભ્યોએ જવાબી હુમલાઓ શરૂ કરતા પ્યુર્ટો વલાટા, જેલિસ્કો અને ગ્વાડાલજારા એરપોર્ટ જેવા વિસ્તારો રણમેદાનમાં ફેરવાઈ ગયા છે. સેનાની કાર્યવાહીના વિરોધમાં કાર્ટેલ દ્વારા કરવામાં આવેલા વળતા હુમલાઓએ જેલિસ્કો પ્રદેશમાં ભારે તબાહી મચાવી છે. ગ્વાડાલજારા એરપોર્ટ પર હિંસક અથડામણોને કારણે વિમાની સેવાઓ ખોરવાઈ ગઈ છે અને પ્રવાસીઓમાં ભારે ગભરાટ ફેલાયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દ્રશ્યોમાં રસ્તાઓ પર સળગતા વાહનો, અંધાધૂંધ ગોળીબાર અને સશસ્ત્ર લડાયકોના ટોળા જોવા મળી રહ્યા છે, જે મેક્સિકોની કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિનો ચિત્તાર આપે છે. મેક્સિકોની સરકારે પ્રભાવિત વિસ્તારોમાં વધારાની કુમક રવાના કરી છે અને નાગરિકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. એલ મેન્ચોના અંત બાદ કોર્ટેલના સભ્યોમાં ફેલાયેલી ઉશ્કેરણીને કારણે દેશના પ્રવાસન અને અર્થતંત્ર પર પણ ગંભીર અસર પડી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ દેશોએ મેક્સિકોની મુસાફરી કરતા પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે. સેના અને ડ્રગ કોર્ટેલ વચ્ચેનો આ સંઘર્ષ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.